ભાઈ અમારે એ પ્રોબ્લેમ છે કે આ રોડ રસ્તો છેલ્લા 4 મહિનાથી બન્યો છે, એની ઉપર ભારે વાહનો જાય છે અને રોડ અમારો તૂટી ગયો છે. તો આ આદિવાસીના આવવા જવર માટે રસ્તો બનાવ્યો છે, ના કે ભારે વાહનો રેતી માફિયાઓ અહીંથી નીકળે છે. એ અમારે જલ્દ જલ્દ બંધ કરવો જોઈએ. અને અમારા જો અહીંયા ઢોર પશુ ચરતા હોય એના માટે બી અમારો પ્રોબ્લેમ છે. તો આ જેમ બને તેમ સરકારને અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી એ બંધ કરાવે અને અમને રસ્તો બનાવી આપે નવો, જેવો હતો અને એવો. આજથી ઘણા વર્ષો સુધીથી હમણાં રસ્તો બન્યો તો એને જલ્દીમાં જલ્દી તોડી નાખ્યો. તો આ રસ્તો બનાવવાની મહેરબાની કરી આપે સરકારશ્રીને, અમારું એ નિવેદન છે. આ કયો રસ્તો છે? આ નાની રાસલેથી તારાપુર છે, આદિવાસીઓ માટે અવર જવર ના કે ભારે વાહનો માટેનો રસ્તો છે. એને સુધારો કરી આપો અમને, અને જે તોડ્યું છે એ જલ્દીથી જલ્દી બનાવી આપે અને મોટા વાહનો બંધ કરો. જેવા રેતીના માપે મોટા મોટા ડમ્પરો જાય છે એ બધું બંધ કરાવો. શું નામ આપનું? જનુભાઈ રતનભાઈ રાઠવા.